કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી હાયર સેકન્ડરી કન્યા શાળા વણાકબારા ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને સિંહના સંરક્ષણ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પ્રકૃતિવિદ રમેશચંદ્ર રાવલે વિદ્યાર્થીઓને સિંહ અને જંગલનો પ્રત્યક્ષ અનુભવ કરાવતા વન્ય સંપત્તિ બચાવવા ઉપર ભાર મૂક્યો। માનસિંહ બામણિયાએ સિંહની લુપ્ત થતી જાતિઓ અને તેના બચાવના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું। તેમજ ધ્રુવજી ભટ્ટજીના નાટક અકુપારના ગીરની બોલીના સંવાદો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। 4.5 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને એના લોક જાગૃતિ કરેલી છે। એની પાછળ મેં 10 લાખ રૂપિયા મારા પગારમાંથી વાપર્યા છે અને છેલ્લે મારા મિત્રની સહયોગથી સિંહ ચાલીસાની રચના કરી। એ વિશ્વની પહેલી ઘટના છે અને સિંહ ચાલીસાનું લોકાર્પણ માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું હતું। એન પ્રકારે આ સૃષ્ટિ ઉપર એશિયામાંથી લુપ્ત થતી જાતિના સિંહ કોઈ પણ પ્રકારે બચવા જોઈએ એના માટે તન મન અને ધનથી મારા સતત પ્રયાસ રહે છે। વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે। દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેમાં રમેશ રાવલ સરે અને માનસિંહ સરે અમને સિંહ વિશે માહિતી આપી છે, તેમજ અમારી સ્કૂલના શિક્ષકો ગણે પણ તેના વિશે માહિતી આપી છે। વિશ્વમાં સિંહની બહુ જ કમી હોય છે, તેથી ગીરમાં સિંહને કેવી રીતે સાચવવામાં આવે છે તેની રમેશ રાવલ સરે માહિતી આપી છે। અમારે ત્યાં પેઇન્ટિંગનો પણ આયોજન કરવામાં આવ્યો છે। જે પણ વિદ્યાર્થીની હોય પેઇન્ટિંગમાં ભાગ લીધો હતો તેમને પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવ્યો છે।